બ્રહ્માણીમાનું મંદિર છે. આ મંદિર સ્વયં પ્રગટ થયેલું હોવાથી આ મંદિરની એક ખાસિયત છે. એ જણાવ્યા પહેલા આ મંદિર ક્યાં આવેલું છે તો ઊંઝા ગામની અંદર એક કામલી ગામ આવેલું છે. કામલી ગામથી થોડે દૂર આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. તમે જુઓ તેમ મંદિરની આજુબાજુ ઘણા વૃક્ષો જોવા મળે છે, જેથી બધા મંદિરો કરતા આ મંદિરની અલગ સુંદરતા પ્રગટ થાય છે. ત્યારબાદ મારા બે દંડવત પ્રણામ કર્યું. મને બ્રહ્માણીમાના મંદિરમાં ખાસ કરીને આ ઝુમ્મર ખૂબ સરસ લાગ્યું. તમે જુઓ આ ઝુમ્મરનો રંગ કેટલો સુંદર, કેટલો મસ્ત છે.
કરેલી છે? આ બ્રહ્માંડમાંનો ઇતિહાસ ક્યાં લખેલો છે? તો આવી ગયા આપણે મંદિરની બાજુમાં આવેલા બગીચામાં. કોઈ પણ મંદિરે તમે જાઓ પણ આવા લીલાછમ વૃક્ષો અને વધારે માત્રામાં તમને ક્યાંય જોવા નહીં મળે એવા વૃક્ષો તમને જોવા મળશે કામલી બ્રહ્માંડમાંના મંદિરે. બગીચામાં જતા કેટલાક લોકો શાંતિથી બેસ્યા હતા તો નાના બાળકો ત્યાં મોજ મસ્તીથી રમી રહ્યા હતા અને હું બ્લોગ બનાવવા માટે કેમેરો લઈને ત્યાં આમથી આમ ફરતી હતી. આ બ્રહ્માંડમાંનું મંદિર દૂરથી જોવામાં કેટલું એકદમ અદ્ભુત લાગે છે. આપણે જોઈએ કે મારા બે ભાઈઓ શું વાતો કરે છે. જોવો, મજા આવશે. તો તમે જોયું એમ મારા ભાઈએ બોલવામાં આગળ ઘટાડા કરી નાખ્યા. તો આજના બ્લોગ સાથે આજનો બ્લોગનો અંત કરીએ છીએ. કોમેન્ટમાં બતાવજો કે આ મંદિર તમને કેવું લાગ્યું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા બ્લોગ સાથે મળીએ છીએ. બોલો જય માતાજી મિત્રો.